નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સર્વસહુણમ એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસણો મંગળાનંચ સર્વે સિંહ પરમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. કર્મ અને આપણે બંને જોઈન્ટ જ્યાં સુધી સંસારમાં છીએ રહેવાના છે. ગઈકાલે આપણે એના ઉપર વાત ચાલુ કરેલી સમજવા માટે કે હાઉ ડુ દે ઇફેક્ટ અસ, આપણે કઈ રીતે ભોગવવું પડે છે, એન્ડ હાઉ ડુ ઇઝ ધેર એની વે કે આપણે બચી શકીએ. આન્સર ઇઝ યસ, ધેર વર વેઝ કે તમે રિડ્યુસ કરી શકો, વધારી શકો, ચેન્જ બી કરી શકો છો. ધ ફર્સ્ટ વી સો કે કર્મ કેવી રીતે ચોંટે છે. હવામાં રહેલા સ્મોલ પૂતગલો, અજીવ પૂતગલ, એ આપણા ભાવ, આપણે જે રીતે મન, વચન અને કાયાના એક્શન કરીએ છીએ એનાથી આવી આપણને ચોંટે છે. આપણા મનના પરિણામ મીન્સ હાઉ what is it what we are thinking, which way we are thinking, based on that આપણને આવીને ચોંટે છે. અને એ પ્રોસેસને બંધ કહેવાય છે. જ્યાં સુધી એ ચોંટેલા રહે છે ત્યાં સુધી આપણે એને સેફમાં, એટલે સ્ટોક, સત્તા એમ કહીએ છીએ કે એ કર્મની પોઝિશન એટલે આપણા સ્ટોકમાં રહ્યા છે, સત્તામાં રહ્યા છે. એ જ કર્મને આપણે આપણી સમજણથી, વિથ અવર નોલેજ, સર્ટન એક્શન કરવાથી વધારી શકીએ છીએ. અપવર્તન, ઉદવર્તન બેઉ સમજ્યા, અને ઘટાડી બી શકીએ છીએ. અને એનું રિઝલ્ટ આપણે જોયું કે આપણે કઈ રીતે વર્તવું. તો શુભમાં અનુમોદન કરવું, અશુભમાં પોતે કોન્સ્ટન્ટલી એ કરવું કે આ મારાથી ખોટું થઈ ગયું છે. તો બોથ આર બેનિફિટ ટુ અસ. શુભનો વધારો અને અશુભનો ઘટાડો થશે. એટલે અપવર્તન, ઉદવર્તન એ બે વર્ડ્સ સમજ્યા. સંક્રમણ સમજ્યા કે શુભમાંથી અશુભમાં પણ લઈ જઈ શકો છો આપણી એક્શનથી, અને અશુભમાંથી શુભમાં પણ, લાભમાંથી અલાભ અને અલાભમાંથી લાભ પણ થઈ શકે છે. તો એ પણ સંક્રમણ સમજ્યા. અને એના પછી ઉદય, એ કર્મની પોઝિશન કે જે હવે આત્માથી છૂટા પડ્યા અને ઇટ્સ જસ્ટ અબાઉટ ટુ લીવ. અને એ પ્રોસેસમાં જે આત્માને ફીલ કરાવે છે છૂટા પડે, એમ સમજો તમે કે વેલ્ક્રો આપણે ચીટકાડ્યું હોય અને એને તમે છૂટું પાડો તો ઘણીવાર જે લૂઝ હોય તો આમ તરત છૂટે જ ને, ઘણીવાર એકદમ અવાજથી છૂટે છે. એ જ રીતે એમ સમજો આત્માથી કર્મ છૂટે છે. તો પેલા વેલ્ક્રોને આપણને લાગે કે સામે વેલ્ક્રોનો જે બીજા પાર્ટને જો એનામાં જીવ હોત તો એને બહુ જ પેઇન થાત બીજી સાઈડ ખોલતા. કાં તો તમે જુઓ, આપણે કોઈ ટેપ લગાડી હોય ને કાઢતા આપણને પેઇન થાય, કોઈક વખત ઇઝીલી નીકળે ને કોઈક વખત આપણે એકદમ જ સ્કિન ઉપર પેઇન થાય છે. એવી જ રીતે આત્મા ઉપર પેઇન થાય છે જ્યારે કર્મ છૂટા પડે છે. અને એ છૂટા પડવાનું પેન એ કઈ રીતે બાંધેલા એ નક્કી કરે છે. અને એ પેન આપણને ભોગવવું પડે છે. દેટ ઇઝ ધ ઉદય કર્મનો. ઉદયમાં આપણે આગળ જઈને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જોયો કે સમૂહ
કર્મ બંધ થયા હોય તો સમૂહ ઉદય કેવી રીતે થાય છે. એમાં દાખલો જોયો પ્લેનનો, અનફોર્ચ્યુનેટલી જે એક્સિડન્ટ થયેલો અમદાવાદમાં, એમાં આપણને જોયું કે એક જણ બચી ગયું, 249 ગુજરી ગયા. એક જણના ભાવ જુદા હતા, બાંધેલા સમૂહમાં, એટલે એને ભય તો એક્સપિરિયન્સ કરવો પડ્યો પ્લેનમાં બેસીને. બટ એટ ધેટ ટાઈમ હી સેડ આઈ વિલ નોટ ડુ અગેન, એટલે એ બચી ગયો. એટલે આ સમૂહના કર્મ પણ આવી રીતે ઇફેક્ટ કરે છે. મને એક જણે બહુ સારો સવાલ પૂછ્યો છે કે જે સોલ્જર્સ, મેં ગઈકાલે વાત કરી હતી, તો સોલ્જર્સને આપણે કીધું કે એ લોકોએ સમૂહમાં ભોગવવું પડે છે એક સાથે. પણ સોલ્જર્સ આપણું રક્ષા કરે છે, સિટીઝન્સની રક્ષા કરે છે, સિક્યોર કરે છે. તો એ લોકોને કેમ નહીં ભોગવવાનું? વેરી ઇન્ટરેસ્ટિંગ સવાલ કે સોલ્જર્સ જ એકલા કેમ ભોગવે ને પેલા લોકો કેમ નહીં? કારણ કે બેનિફિટ તો બધાને થાય છે. તો અહીંયા સમજવાનું છે કે કર્મ જે છે એ આપણે ફિઝિકલ, યોગથી અને ભાવથી, એ બંને કારણથી બંધ થાય છે. આપણે ગઈકાલે જોયું, મન વચન કાયાના યોગથી અને ભાવ જેમ કરીએ એ બંનેથી કર્મ ચોંટે છે. સોલ્જર્સ એ લોકો જ્યારે લડાઈ કે પોતાના બેરેક્સમાં હોય છે ત્યારે એક સાથે ઊંઘે, એક સાથે જાગે, એક સાથે ખાય છે, એક સાથે બુલેટ્સની પ્રેક્ટિસ કરે છે, અને વેન નીડેડ ફ્રન્ટિયર ઉપર એક સાથે જાય છે, બુલેટ છોડે છે. સામે પણ બીજા સોલ્જર્સ છે, પંચેન્દ્રિય જીવો છે, એ લોકોનો મારે છે, એ લોકો મરે છે. તો એ જે ફિઝિકલી પંચેન્દ્રિય જીવોને મારે છે એનું એને પાપ મળે છે. ફિઝિકલી એને માર્યા છે એનું પાપ એને બંધાય છે. પણ એ કરે છે આઉટ ઓફ ડ્યુટી, રક્ષા કરવા માટે, સિક્યોર, સિટીઝન્સને સિક્યોર કરવા, કન્ટ્રીને સિક્યોર કરવા કરે છે. બધાને એમને મારવા માટે નથી ગયા. તો એનાથી ખૂબ જ પુણ્ય પણ બાંધે છે. મસ્ટ અન્ડરસ્ટેન્ડ, જ્યાં સુધી સંસારમાં છે પુણ્ય અને પાપ બંને બંધાયા જ કરતું હોય છે. એક ચીજ કુરાડો બંધાતી હોય જ નહીં. તો એનાથી એ પુણ્ય પણ બહુ બાંધે છે. એ પુણ્યથી એને, એ લોકોને જ્યારે ઉદયમાં આવે ત્યારે એ લોકોને સારી ગતિ મળે છે, મનુષ્ય ગતિ મળે છે, દેવ ગતિ પણ મળે છે. બિકોઝ એમના ભાવ હતા કરોડો જણને બચાવવા, સિક્યોર કરવા માટે. તો એ લોકોને એનું પુણ્યનો ઉદય થાય ત્યારે એ બધાને સાથે મળે છે. અને જે ફિઝિકલી મારેલા, એનાથી એ લોકોને અસાતા વેદનીય બાંધ્યા, એટલે એ લોકોની હેલ્થ સારી ન રહે એવું પણ એક ભાવમાં મળી શકે. કાં તો એ લોકોએ જે બોમ્બથી ને ગોળીથી મારેલા, તો એ જ મુંબઈ કે દિલ્હીમાં જ્યારે ટેરરિસ્ટ એટેક થઈને એક સાથે મરે છે, એ જ રીતે એ લોકો બધા જે ભેગા સમૂહમાં બાંધ્યા હતા તો એ લોકો જ મરે છે. સેમ વે જે રીતે એમને માર્યા હતા એ જ રીતે એમનું એન્ડ રિઝલ્ટ આવે છે. દેટ ઇઝ ધ ફિઝિકલી એન્ડ રિઝલ્ટ આવે છે. હવે આપણા જેવા સિટીઝન્સ, તો આપણે શું બાંધીએ છીએ? તો આપણે બી પુણ્ય અને પાપ બંને બાંધીએ છીએ. એમને સપોર્ટ કરીએ છીએ આપણા પૈસાથી,
એમના ફેમિલીને સપોર્ટ કરીએ છીએ, કોઈ દાડો કોઈ એક સોલ્જર શહીદ થઈ જાય તો એ બધાથી આપણે પુણ્ય બાંધીએ છીએ. અને આપણે એના વોરમાં સાથ આપ્યો. આપણે પણ એવા વિચાર કર્યા કે હવે પેલા સામેવાળા સોલ્જર્સ અને સામે એનિમીઝ બધા આ મરી જાય કે બધા પાછળ જાય, એ જે બધા ભાવો કર્યા, એનાથી આપણને જ્યારે ઉદય આવે ત્યારે આપણને એક સાથે ભય થાય છે, એક સાથે ડર લાગે છે, ચિંતા થાય છે. ટેરરિસ્ટ એટેક થાય ત્યારે 100 જણ તો મરી ગયા, પણ બાકીના 1 મહિના માટે કેવા હલી જઈએ છીએ, ઘરની બહાર નથી નીકળતા, કોન્સ્ટન્ટલી આત્મા ભયમાં અને ડરમાં રહેતો હોય છે. તો એ રીતે આપણે લોકો ભોગવીએ છીએ. માઇન્ડ ક્લિયર નથી રહેતું, કોઈ બી આપણી નોર્મલ એક્ટિવિટીઝ અટકી જાય છે. એ બધું કેમ? મર્યું છે તો બીજું, પણ કારણ કે આપણે એની જોડે સાથ આપેલો, એટલે આપણે મર્યા નહીં, પણ એની ઇફેક્ટ હતી એ બધી આપણા ઉપર પણ આવી. આ રીતે સમૂહમાં બાંધેલા કર્મ સોલ્જર્સને પુણ્ય અને પાપ બી આપે છે, અને એ જેને સપોર્ટ કરે છે એને બી પુણ્ય અને પાપ બંધાય છે. એટલે એ રીતે બંનેને પોતપોતાની રીતે સમૂહમાં ઉદય આવે જ છે. એ સમૂહમાં થવાનો જ છે. તમે સમજો કે ઇવન બોર્ડર ઉપર બોમ્બ પડે છે અને એકસાથે 50 શહીદ થઈ જાય છે. કેમ એકસાથે 50 શહીદ થઈ જાય છે? કારણ કે સમૂહમાં બાંધેલું. એટલે આ જ એક બીજો એનો જ ઇન્ટરેસ્ટિંગ છે. ફોર એક્ઝામ્પલ, જજ જેને ડિસિઝન આપ્યું કે આને ફાંસી આપો, તો ઇઝ ધેટ અ મર્ડર? તો એ પણ પુણ્ય અને પાપ બાંધે છે. કોઈ જીવને ફિઝિકલી મારે છે એનાથી અસાતા બાંધે છે પોતે ફ્યુચર માટે, પણ સોસાયટીને બચાવે છે એક માણસથી કે જે સોસાયટીને, સમાજને ખૂબ જ હેરાન કરે છે, તો એનાથી પુણ્ય બી બાંધે છે. અને કારણ કે એ જજની ડ્યુટી હતી સોસાયટીને બચાવવાની, એટલા માટે કોઈએ જઈને ખાલી એમને પૈસા માટે મર્ડર કરે છે તો એને પણ એક જીવ લીધો, પણ એના ભાવ મર્ડરના હતા, બચાવવાના નહોતા. એટલે એક જીવ એને પણ લીધો, એક જીવ જજે પણ લીધો. આને નિકાચિત પાપ બાંધ્યું અને જજે તો પુણ્ય બી બાંધ્યું. સો એવરી ટાઈમ કમ્પેરિઝન છે જ નહીં. કયા ભાવથી બાંધે છે, શેના કારણે બાંધે છે, કોને સપોર્ટ કરવા, કોને પ્રોટેક્ટ કરવા, એ બધાથી બંધાય છે. એટલે એ જ આપણે વિચાર કરવાનું ફોર અવર સેલ્ફ. હું ફેમિલી માટે કંઈ કરું છું એ એબ્સોલ્યુટલી એક એક્સક્યુઝ છે. ફેમિલી માટે હું કરું છું એ જ્યાં સુધી સ્ટ્રેટ નીતિથી, ચોરી કર્યા વગર, સારી રીતે ફેમિલીને સપોર્ટ કરવા માટે કરું ત્યાં સુધી બરાબર છે. પણ જે મિનિટે મેં ફેમિલી અને છોકરાને વેલ્થ વધે એટલે ખોટા કોઈના દબાવીને, હિસાબ કર્યા વગર કે કંઈ પણ કરીને બીજા લોકોને નીચે પાડીને હું સપોર્ટ કરું, તો ફેમિલીની ઇફેક્ટ ઓછી થશે, હાઈએસ્ટ આપણને જ થશે. એટલે વી હેવ ટુ ડ્રો અ લાઇન કે આનાથી વધારે હવે મારે કરવું નથી, ફેમિલી હોય કે કંઈ પણ હોય. ખોટી રીતે તો હું નહીં જ કરું, સાચી રીતે કરો. શ્રાવક છીએ તો વધારો, પૈસા વધારવા હોય તો ફેમિલીને સારી રીતે રાખો, પણ ખોટી રીતે હું કઈ ચીજ કરીશ તો એ બાંધીને મારે જ જવાનું છે. એમ નહીં સમજતા ઇટ વિલ બી ડિવાઇડેડ. તમે જ કર્યું છે, તમારે જ ભોગવવું પડશે, ફેમિલીનો કોઈ મેમ્બરને. કારણ કે ઘણાને તો ખબર બી નથી હોતી તમે કઈ રીતે કમાઈને આવ્યા છો. એટલે એ લોકો ઉપર કોઈ એક્સક્યુઝ કાઢતા નહીં કે એમને જોઈતું હતું એટલે મેં કર્યું. એટલે આ રીતે આપણે આપણી જાતને કર્મની અવેરનેસ રાખવાની છે. અહીં સુધીને આપણે ગયા વખતે ગઈકાલે કર્યું, સાંભળ્યું. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેજ ઓફ કર્મ એને ઉદીર્ણા કહેવાય છે. આપણે ઉદય કર્યું, હવે ઉદીર્ણા. ઉદય જે કર્મનો થાય
ઉદય જે કર્મનો થાય એને આપણે રોકી શકતા નથી, આપણે વાત કરી. પણ કર્મની એવી પોઝિશન થઈ શકે છે કે જે હજી ઉદયમાં નથી આવ્યા, ઇટ ઇઝ નોટ યેટ ઉદય થયો અને હજી એની પહેલાંના લાઈનમાં છે, એને બદલી શકીએ છીએ. એને બદલી શકીએ છીએ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, સાતાવેદનીય કર્મનો ઉદય થાય છે તમને. વોટ ઇઝ સાતાવેદનીય? વેર યુ ફીલ ગુડ, બરાબર, હેલ્ધી, એનર્જેટિક, કોઈ દુખાવો નહીં, કોઈ તાવ નહીં, કંઈ જ નહીં, ફાઇન ફિલિંગ કરો છો, એ સાતાવેદનીય કહેવાય. સાતા જે આપણે પૂછીએ જ ને બધાને, સાતામાં છો, એ જ આપણે પૂછીએ છીએ, આર યુ હેલ્ધી, આર યુ એનર્જેટિક, તમે બરાબર છો? સાતા. તો આપણે સાતાવેદનીય કર્મ એટલે ગુડ, ફીલ ગુડ કરીએ છીએ. પર્યુષણના દિવસો આવ્યા, આપણને તપ કરવાનું મન થયું અને તપ કરવાનું ચાલુ કર્યું. પહેલો ઉપવાસ, બીજો, આજે 8મ. શું થાય છે? શરીર ઢીલું પડે છે, માથું દુખે છે, એનર્જી જતી રહે છે. એ તપ કરીને એ તમે બધું ભોગવો છો. તો તમે શું કર્યું? જે સાતાનો ઉદય હતો, જે યુ આર ફિલિંગ ગુડ, એનર્જેટિક, હેલ્ધી, એને અટકાવી અને તમે તમારા મનથી ડિફિકલ્ટીને બહાર લાવ્યા, અસાતા કરી, તપ કરીને કે મેં હવે અત્યારના મારે આડા પડવું પડશે, મગજ નથી, એકદમ શાંતિથી બેસી જાઉં, બહુ હવે હાઈ વોય કરવી નથી, બહાર નથી જવું, એમ કરીને અસાતા ભોગવી, એને બહાર કાઢી. તો એ જે અસાતાને બહાર કાઢી એને ઉદીર્ણા કહેવાય. ઉદય શેનો ચાલતો હતો? સાતાનો. તમે કર્યું શું? સાતાને દબાવી. બાય યોર એક્શન, બાય યોર ગુડ એક્શન સાતાને દબાવી દીધી, અસાતાને બહાર કાઢી અને ભોગવવા માંડ્યા. તો તમારો બેલેન્સ શું થશે? સ્ટોકમાં શું વધી જશે? સાતા વધી ગઈ સ્ટોકમાં અને અસાતા જે હતી એ વપરાવા માંડી. એટલે ઓવરઓલ આપણું બેલેન્સ શું થયું? સુધર્યું કે નહીં? બરાબર ને? આપણા બેલેન્સમાં હવે ફાયદો થવા માંડ્યો. દાખલા તરીકે, પહેલાં તો સમજણપૂર્વક કરવાની વાત છે. કોઈ ફોર્સ કરે એ રીતે નહીં, સમજણપૂર્વક તપ કરો કે સહન કરો, એનાથી ઉદીર્ણા થાય છે. ખોટા કર્મ બહાર આવે છે, સારા શુભ કર્મ અંદર રહે છે. એક્ઝામ્પલ આપું, એના અને એનાથી ઉલટા. માંદા પડ્યા તમે, માંદા પડ્યા તો શેનો ઉદય થયો? અસાતાનો. તમારી પાસે બે ચોઈસ, એ ચલો હું બેઠો છું, હવે તાવ જતો રહેશે. એક એ ચોઈસ છે, તો તમે અસાતા જાય છે, તરત જ ક્રોસીન લઈ લીધી. યુ સ્ટાર્ટેડ ફિલિંગ ગુડ, તો તમે શું કર્યું? સાતાને બહાર ખેંચી, અસાતાને દબાવી. તો સ્ટોક શેનો વધી ગયો? અસાતા. દરેક વખતે નાની માંદગી આવીને દવા લેતો ગયો, સ્ટોક અસાતાનો વધતો જ ગયો, સાતા પૂરી થઈ. પછી એક દિવસ એ બધી જ અસાતા ભેગી થઈને ઉથલો મારશે તો એવું મોટું દર્દ આવીને મૂકી દેશે કે પછી એનો, કારણ કે છેલ્લે તો ભોગવવાનું છે એ નક્કી છે. દબાવી દીધું એટલે કંઈ ભૂલી ગયા એવું તો નથી ને. ત્યારે મોટી કેન્સર જેવી કે હાર્ટ એટેક જેવી મોટી બીમારી આવશે ત્યારે કોઈ ક્રોસીન નહીં કામમાં આવે,
કારણ કે એક સાથે બધી અસાતા ભેગી કરી કાઢી, બધી સાતાનો સ્ટોક પૂરો કરવા માંડ્યા. એટલે એ ઉદીરણા આપણે ઉલટી કરી. બહાર ચાલવા ગયા, નાહી ધોઈને બધું જ. હવે તો કેટલાય આપણા ડે ટુ ડે, અને પસીનો થયો, આવ્યા અને ફ્રેશ થવા પાછા નાહ્યા, ફીલ ગુડ કરવા. તો પાછી સાતાને બહાર કાઢી, અસાતાને દબાવી દીધી. ગરમીમાં બેઠા છીએ, એર કન્ડિશન ચાલુ કરી કાઢ્યું. એવરી એક્શનમાં આપણે લોકો અત્યારના શોર્ટમાં હમણાં મને કેવી રીતે સારું લાગે એના ઉપર જ ધ્યાન છે. તમે જોજો, પછીનું ધ્યાન જ નથી. હમણાં મારે સારું ફીલ કરવું છે. એટલે એ નાની નાની એક્શનોથી અસાતા ભેગી જ થતી જાય છે સાઈડમાં. કારણ કે આપણને ભોગવવું, સહન કરવું એ મગજમાં રહ્યું નથી હવે. એ મારી પાસે બધા જ ચીજો છે, સહન કરવાની જરૂર જ શું છે. પણ તમે જરૂર જ શું છે એમ નથી, એ બાંધેલું છે એટલે આવે છે. બાંધ્યું જ નહોતું તો આવત જ નહીં. તો એક દિવસ તો આવશે ને. આ ભાવમાં પણ નહીં, પણ કોઈક તો ભાવમાં આવશે જ. એ આપણું રિલિજન સમજાવે છે. તો એના કરતાં હમણાં મને સગવડ મળી છે. સમજો કે હું દવા નહીં લઉં તો મને સોફો મળ્યો છે કે હું આડવી પડી. લોકો તો રસ્તા ઉપર બિચારા દવા વગર બી બેઠા હોય છે, ખબર નથી. તો હમણાં જ્યારે સગવડ મળી છે ત્યારે ભોગવી લેવા દો. તો એ વખતે આપણે, દરેક વખતે આપણે સાતામાં, ફોર એક્ઝામ્પલ, ભાગીદારો, ભાઈઓ ઝઘડે છે, બરાબર છે. એક ભાઈ આ બધો ઝઘડો અટકાવવા માટે, અને એની પાસે ઇનફ છે તો કે ચલ થોડું તું વધારે લઈ લે, તો એને પોતાના પાથી જતું કર્યું. એટલે પોતાની જે સાતા હતી, પોતા પાસે વધારે હતું, એ જતું કર્યું. તો એણે શું કર્યું, પોતે સામેથી અસાતા લીધી અને સાતાને જતી કરી. તો એક દિવસ નહીં જોઈતા હોય તો એને છપ્પર પાડીને મળશે બધું. કારણ કે હમણાં એને ઝઘડો અટકાવવા માટે બધું કર્યું. એ જ વખતે મારું મારું કરીને બેઠો રહ્યો હોત તો એને એક્સ્ટ્રા પછી આગળ જઈને જ્યારે ઉદય થશે ત્યારે કોઈ હેલ્પ મળશે નહીં. એટલે સાતા અને અસાતા બંનેને ઉદરીણા કરી શકો છો. નક્કી આપણે કરવાનું. ફોર એક્ઝામ્પલ છે, કોઈકને 81 ને 82 વર્ષે પેરાલિસિસ થવાનું હતું, એમ સમજો. હમણાં ઉંમર છે 60. કોઈ ગુરુદેવ મળ્યા, ધર્મ સમજ્યો, વર્ષી તપ કર્યું, આખું વરસ ફર્સ્ટ ક્લાસ. કષ્ટ બધે જેણે બી કર્યું છે એને જ ખબર છે કે કષ્ટ કેટલું પડે, વર્ષી તપમાં કેટલી ડિફિકલ્ટી પડે. એ બધું એને સહન કર્યું, કારણ કે ગુરુનો એટલું બધું એને સમજણ આપી કે શાંતિથી સહન કર્યું ને બહુ સારું ગયું. તો લોકોએ કીધું બીજું કર, તો કન્ટિન્યુ કર્યું. તો બીજું પણ એને કન્ટિન્યુ કર્યું. એટલે કોન્સ્ટન્ટલી અસાતા એને ચાલુ રાખી, સહન કર્યું ને. તો 2 વર્ષ ફાઇન કર્યું. તો એટલા બધા અસાતાના એને કાપી નાખ્યા કે 81 ને 82 વર્ષે જે પેરાલિસ થવાનો હતો એ અટકી ગયો, જતો રહ્યો. કારણ કે એ વખતના અસાતા શું કર્યું એણે, હમણાં વાપરી નાખી સહન કરીને. એટલે એને જે સહન વગર જે આવવાનું હતું, જે સમજણ વગર, એ આવવાનું અટકી ગયું, કારણ કે એને હમણાં વાપરી નાખ્યું. અર્જુન માળી, અંતગઢ સૂત્ર, આપણું 8મું આગમમાં એની સ્ટોરી આવે છે. રાજગૃહ એટલે જ્યાં શ્રેણિક રાજાની નગરી હતી, શહેર હતું, એમાં એ માળી હતો, ગાર્ડનર. અને ત્યાં એ ગાર્ડનમાં એક યક્ષ એટલે એક હલકા દેવ, જે વાણવ્યંતર દેવ કહેવાય, એનું મંદિર હતું. અને રોજ એને પગે લાગે, પૂજા કરે, ત્યાં ફૂલ ચડાવે, એકદમ શ્રદ્ધા એની. તો એક દિવસ અર્જુન માળીને એની વાઈફ ગાર્ડનમાં હતા ને ત્યાં 5 જણા
ખરાબ માણસોએ આવીને અર્જુન માળીને બાંધ્યો અને એની વાઈફની જોડે બળાત્કાર કરીને એને ખૂબ જ હેરાન કર્યા. અર્જુન માળી જોરથી બૂમ પાડે છે યક્ષને કે હું તારી આટલી પૂજા કરું છું, તું મદદ કેમ નથી કરતો? એકદમ જ બૂમો પાડે છે. યક્ષ સાંભળ્યું, તરત જ એ અર્જુન માળીના શરીરમાં ગયો, બાંધેલા દોરી તોડી નાખી. યક્ષનું દેવની તો તાકાત કેવી હોય, 1 સેકન્ડમાં તોડી નાખ્યું. અને ત્યાં એના મંદિરમાં પડેલું ગદા જે કહીએ યક્ષના હાથમાં હોય એ લઈ અને 6 મારી નાખ્યા. ને એના પછી યક્ષને એટલો ગુસ્સો થયો, હજી અર્જુન માળીના શરીરમાં જ છે. એવરી ડે 6 પંચેન્દ્રિય જીવોને મારે, 6 માણસોને મારે જોઈએ એટલે એનો એક ક્રમ થઈ ગયો. ગામમાં બધા ડરવા માંડ્યા, બહાર જાય નહીં, દરવાજા બંધ કરે. અર્જુન માળીનું નામ સાંભળે એટલે ડર લાગે. એક દિવસ ભગવાન મહાવીર ત્યાં આવ્યા, રાજગૃહી અને સમોસરણમાં બેઠા હતા. અને નગરમાં એક શેઠ હતા સુદર્શન, ભગવાનના શ્રાવક. દર્શન કરવા જવું છે. લોકોએ અટકાવ્યા રસ્તામાં. એ જે રોડ છે રસ્તો, ત્યાં જ અર્જુન માળી લગભગ બધાને પકડીને મારે છે. ડોન્ટ ગો. સુદર્શન શેઠે કીધું, મૃત્યુ નક્કી છે, નિશ્ચિત છે, ક્યાં થશે એ જ્યાં થવાનું છે ત્યાં થવાનું જ છે, પણ હું ભગવાનના દર્શન વગર રહીશ નહીં. મારે દર્શન કરવા જ છે, હું તો જઈશ. અને ત્યાં વચ્ચે થઈ જશે તો થઈ જશે. તો એ તો નવકાર મંત્ર ગણીને નીકળ્યા. રસ્તામાં જતા જતા એ જ જગા આવી જ્યાં અર્જુન માળી રોજ રહેતો હતો. સામે આવ્યો, વાળ ને દાઢી ને બધું વધી ગયેલું આટલા વખતથી. એ તો હવે પાગલ જેવો થઈ ગયેલો. હજી યક્ષ હલકા દેવ એની અંદર જ છે. સુદર્શન શેઠને થયું કે મારો સમય આવી ગયો છે. નવકાર મંત્ર ગણ્યો, સંથારો કર્યો અને ત્યાં ઊભા રહી ગયા. અર્જુન માળી ગદા લઈને મારવા આવ્યો, ત્યાં અટકી ગયો. યક્ષ હી વોઝ ડિસાઇડિંગ. હવે આપણામાં દેવોને પણ એટલી સમજણ છે કે કોઈ ધર્મમાં હોય તો એને મારે નહીં. એટલો વિનય તો દેવોને છે. ને જોયું કે આ તો સંથારો કરીને ભગવાનનું નામ લે છે, આને મરાય નહીં. ત્યારે એ દેવ ત્યાંથી અર્જુન માળીની બોડીમાંથી નીકળી ગયો, જતો રહ્યો. અર્જુન માળી પોતે તો વીક હતો એ વખતે, તો કેટલા વખતથી એટલે પડ્યા. સુદર્શન શેઠે સંથારો પાળ્યો અને અર્જુન માળીને સંભાળ્યો, એને પાણી પાયું અને ચલ તું મારા ગુરુ પાસે, મારા ભગવાન પાસે, ભગવાન મહાવીર પાસે લઈ ગયો. ભગવાને એને બોધ આપ્યો. પેલાને વૈરાગ્ય આવ્યો અને દીક્ષા લીધી. દીક્ષા લીધી એટલે બધું છોડ્યું. હવે તો સમાજ ઉપર જ બધું ચાલે એનું. હવે એની પાસે એને ખબર હતી, કીધું કે તમે જો રાજગૃહીમાં જશો જયનગરમાં તો તમારું ખેર નથી. કેટલાના ફાધર, કેટલાના વર, કેટલાના છોકરાઓને તમે માર્યા છે. એવરી ડે 6 જણને મારતો હતો, તો તમારી શું હાલત થશે? તમે બીજા ગામમાં જતા રહો જ્યાં અર્જુન માળી કોણ છે કોઈ ઓળખતું જ નથી, તો આરામથી તમે તમારો દીક્ષાનો સમય પાર કરી શકશો.
કરી શકત. પણ અર્જુન માળીએ વિચાર્યું કે આટલા ભારે આત્મા જોડે મારે કશે જવું નથી. મારે આ જે બાંધેલા છે એ કર્મને બહાર લાવવા છે. મારે હલકા થવું છે, ભલે જે થાય. ગયા નહીં. રોજ જાય રાજગૃહીમાં ગોચડી લેવા, ચાલવા. કેટલાય પથ્થરો પડે, લોકો મારે દાંડીથી, દરવાજા બંધ કરે. ત્યારે ભાવ શું કે આ લોકો તો કેટલા સારા છે, મારી કમ્પેરમાં ખાલી મને પથ્થર જ મારે છે. મેં આ લોકોના તો ભાઈ, ફાધર બધાને જીવથી મારી નાખ્યા. હજી તો ભાવ મારે છે, લડ ખાય છે, સહન કેવું કરે છે. ચાન્સ હતો એમની પાસે, ચોઈસ હતો જતા રહેવાનો, પણ ના, મારે આ સહન કરવું જ છે. ઉદીરણા કરી કરીને જેટલા પથ્થર ખાય એટલી વાર ઉપરથી થેન્કફુલ થાય કે આણે મને મદદ કરી મારા કર્મ કાપવામાં, મને સહન કરાવે છે, એ મને ખૂબ ગમે છે. એટલી ઉદીરણા કરી, એટલા અશુભ કર્મ કાપ્યા કે છેલ્લે 6 મહિના ભોગવી અને 1 મહિનાનો સંથારો કર્યો. 1 મહિનાનું ઉપવાસ જોડે કેવળ જ્ઞાન થઈ અને મોક્ષમાં પધાર્યો. એ જ ભાવમાં કેટલાય પંચેન્દ્રિય જીવોને મારેલા, બધા જ કર્મ ઉદીરણા કરીને એ જ ભાવમાં પૂરા કર્યા. ભાવ જોડે કે દરેક પથ્થર જોડે વિચારે કે આ તો ઓછી સજા છે, ધીસ ઇઝ નથિંગ કમ્પેર ટુ વોટ આઈ હેવ ડન. એવા ભાવથી પોતે મોક્ષ પામ્યા. ઉદીરણા આટલી સોલિડ ચીજ છે આપણા હાથમાં. સહન કરવું આપણો માઇન્ડસેટ છે. એટલે તમે સહન કરો કે તપ કરો, આ બેથી ઉદીરણા થઈ શકે છે. અને બંને ચીજ આપણા હાથમાં છે. આપણે કેટલું એને કરવું છે. તપ અમુક ટાઈમ માટે થાય છે, સહન આપણે એવરીડે કરી શકીએ છીએ. સ્મોલ થિંગ, વી કેન સ્ટાર્ટ વિથ એની સ્મોલ થિંગ. કે મને નથી ફાવતું, નથી ભાવતું, નથી જોતું. ઇવન ખાવામાં બી કોઈ વખત ન ભાવ્યું હોય તો એ પણ ખાઈ લીધું હોય ચૂપચાપ, તો એ પણ કાઇન્ડ ઓફ સહન કર્યું. કારણ કે જેવું તમે ટેસ્ટ બદલો, બધું નાખો, તો એ તમે શું કર્યું, તમારા રસને તમે બહાર લાવ્યા, એટલે તમને ભાવવા માંડ્યું, એટલે તમને સાતા અનુભવી, યુ ફેલ્ટ ગુડ. સો તમે સહન કરો. એક દિવસ એવું લુખ્ખું ખાવાનું મળશે કે ચોઈસ જ નહીં હોય. સો જેટલું વિચાર કરો કે આપણે જેટલું બોડીના માટે જેટલું સારું કરવાની ટ્રાય કોન્સ્ટન્ટલી કરીએ છીએ, એ ન કરવું તો એટલું સહન થઈ ગયું. જ્યાં જ્યાં આપણાથી અટકે ત્યાં કરી કાઢો, તો એ ઉદીરણા કરશો તમે. ભગવાનનું વિચાર કરો. આપણે ગેસ કરી શકીએ ભગવાનને છેલ્લા ભાવમાં જ આટલા પાપ, આટલા અશુભ કર્મ કેમ હતા. એમ કહેવાય છે કે 23 તીર્થંકરોના કર્મ એક બાજુ અને ભગવાન મહાવીરના કર્મ એક બાજુ. એટલા એમના અશુભ કર્મ ભેગા થયેલા. 12.5 વર્ષ બધાને ખબર છે કે તપ કરવું પડેલું. કેમ? એમણે પાસ્ટમાં શુભ કર્મ બધા જ વાપરેલા અને બધા જ ભેગા કરેલા સ્ટોકમાં અશુભ. એક સાથે છેલ્લે તો મોક્ષમાં જવાનું છે, તો બેલેન્સ ઝીરો નહીં કરો ત્યાં સુધી કેવી રીતે જશો? તો ભોગવવા પડ્યા ને. 12.5 વર્ષનું આટલું કઠોર તપ, એની સામે મલ્લીનાથ ભગવાન એટલા અશુભ કાપી નાખેલા અને શુભ જ રહી ગયેલા. સવારના દીક્ષા, સાંજના કેવળ જ્ઞાન. કેમ? 2 તીર્થંકરોની જ વાત જુઓ ને. એકે અશુભ ભેગા કરેલા અને એકે ખાલી શુભ જ રહી ગયેલા. એમાં તો ભોગવવાનું તો કંઈ નહીં. સવારના દીક્ષા ને સાંજના તીર્થંકર. વિચાર કરો તો આપણા ઉપર બી શું ઇફેક્ટો આવશે. તો આ કર્મની એક પોઝિશન છે ઉદીરણા.
જેમાં તમે દબાવી શકો છો, રાખી શકો છો અને બહાર બીજું કાઢો છો. નેક્સ્ટ પોઝિશન ઇઝ ઉપસમ. મોહનીય કર્મ, વિચ ઇઝ ધ અલ્ટિમેટ, આપણું જે બગાડે છે એ મોહનીય કર્મ, જે જીવને સંસારમાં પકડી રાખે છે. એક કર્મ 8માંથી જે પહેલું આપણે કાપીએ તો જ કેવળ જ્ઞાન થાય છે. મોહ એટલે જેમાં રાગ અને દ્વેષ અને કસાય જ્યાં સુધી છે એને મોહ છે. જ્યાં સુધી આપણા ધર્મ ઉપર શ્રદ્ધા નથી અને આડી અવળી લાઈનમાં શ્રદ્ધા છે એ મોહ છે. જ્યાં સુધી એ નહીં જાય ત્યાં સુધી વી હેવ નો ચોઇસ બટ ટુ સ્ટે ઇન વર્લ્ડલી લાઈફ, સંસાર. તો જે ઉપસમ દબાવવાનું છે એ ખાલી મોહનીય કર્મનું થાય છે. દાખલા તરીકે તમને ગુસ્સો આવ્યો અને તરત તમે એને દબાવી દીધો. ગુસ્સો એ કસાય છે, એને તમે દબાવી દીધો એટલે શું થયું? એ ખોટા અશુભ કર્મ તમારામાં રહી ગયા. યસ. હવે તમારી પાસે 2 ચોઈસ છે, કાં તો ગુસ્સો કરું અને કાં તો દબાવું. ઘણા જણ પૂછે કે જો કર્મને ક્લીન જ કરવા હોય તો કરી કાઢવા દો ને, તો અશુભ કર્મ. કારણ કે કર્મની થિયરી શું કહે છે કે એક કર્મ એક જ વાર તમને ઇફેક્ટ આપે, પછી બીજી વાર બીજો કર્મ હોય એ આપે છે. કારણ કે ઇફેક્ટ આપીને પેલો કર્મ શું થાય છે? છૂટો પડી જાય છે, એટલે એ ઇફેક્ટ ફરીથી ન આપે. હવે તમે ગુસ્સો કર્યો, એકદમ જ કર્યો, તો તમે એમ કહી શકો કે હા, જો મારા અશુભ કર્મ નીકળી ગયા, મેં ગુસ્સો કર્યો જે કસાય બાંધેલો. પણ એમાં પ્રોબ્લેમ ક્યાં છે કે એ જે કસાય કરેલો ગુસ્સો એનાથી અનંતા બીજા નવા બાંધ્યા, જેની આપણને લિમિટ જ નથી ખબર કે વધારે મેં કાપ્યા કે વધારે બાંધ્યા. અને બીજો ગેરફાયદો કે સામેવાળા જોડે વેરઝેર બંધાયું, એ બીજો ગેરફાયદો. આ તમારી એક ચોઈસ છે કે હું ગુસ્સો કરી કાઢું. બીજો ચોઈસ છે હું દબાવી દઉં. વેરઝેર તો અટકી ગયું, ગમ ખાઈ લીધું, સાચો હોય કે ખોટો હોય કંઈ પણ હોય, મેં દબાવી દીધો ગુસ્સાને. હવે મારામાં એ તો કર્મ રહી ગયું, કસાયનું અશુભ કર્મ. હવે શું? સમજણ આવી, તપ કરવાની સમજણ આવી, ધર્મ મળ્યો, ગુરુદેવે સમજાવ્યું બધું, જીનવાણી સાંભળી અને તપ કર્યું. તપ કરતાં કરતાં નિર્જરા થવા માંડી, એટલે કે આત્મામાંથી અશુભ કર્મ નીકળવા માંડ્યા તપથી. તો એમાં જે પેલા દબાવેલા કર્મ હતા એ ભોગવ્યા વિના નિર્જરાથી નીકળી ગયા. એટલે શું થયું? પછી ભોગવવું પડ્યું નહીં. જે ગુસ્સો કરીને અનંતા બીજા કર્મ બાંધ્યા હોત અસંખ્ય, અને સામેવાળા જોડે વેરઝેર કર્યું હોત, એ બધું અટકી ગયું. અને એને બદલે સમજણપૂર્વક તપ કર્યું, એમાં બધા જ નીકળી ગયા. એટલે બેઉ સાઈડ ઉપર ઓનલી વિન વિન સિચ્યુએશન. જૂનાએ નહીં ભોગવવા પડ્યા ને નવા બી બાંધ્યા નહીં. આને ઉપસમ કહેવાય. ઉપસમ એટલે જ્યારે તમારી પાસે ચોઈસ હોય અને તમે એ વખતે શુભ વિચારથી અટકાવી દો અશુભને, તો ઉપસમ કર્યો. અને પછી તમે એને આ ભાવ કે કોઈ પણ ભાવમાં હજી તો શાંત પડ્યા છે નીચે, હજી કોઈ ઇફેક્ટ નથી. એકવાર તમે એને દબાવ્યા એટલે શું થયું? સ્ટોકમાં પડ્યા છે પણ શાંત થઈ ગયા હમણાં તો. દાખલા તરીકે કોલસો એટલે કોલ
એ બળતો હોય ધીમે ધીમે એના ઉપર રાખ થાય છે. જેમ જેમ એઝ ઇટ કન્ટિન્યુઅસ ફાયર એટલે રાખ એને કવર કરે છે. નાવ આઉટસાઇડથી આપણને દેખાતું નથી કે રાખ છે, બળે છે અંદર, પણ કોલસો અંદર તો હજી બળે છે, પણ બહારથી ઇફેક્ટ નથી આવતી કારણ કે એને કવર કરે છે રાખ. પણ ધીમે ધીમે એ કવર કરેલું હશે તો એ કોલસો શું થશે? બળવાનું અટકી જશે. એ જ રીતે આપણા કસાઈ બી ધીમે ધીમે ક્લીન થઈ જાય સમજણપૂર્વક કરીએ તો. એક બકેટમાં પાણી હોય અને કચરો છે. ઇફ યુ ડોન્ટ મૂવ, કચરો શું થાય છે? નીચે બેસી જાય છે. સો ધ વોટર બીકમ્સ ક્લીન. નાઉ દેટ વોટર વી કેન ટેક ઇટ આઉટ વિધાઉટ ટચિંગ ધ ડર્ટ. બરાબર છે? એટલે ડર્ટમાં આપણો હાથ નાખવો પડ્યો નહીં, એ નીચે બેસી ગયો છે અને આપણે ચોખ્ખું પાણી લઈ લીધું. એ જ રીતે આત્માના સ્ટોકમાં પેલા કર્મ નીચે બેસી ગયા છે અને એ તપથી તમે કાઢી કાઢશો એટલે આત્મા જેમ ચોખ્ખો હતો એમ થઈ ગયો. પછી આત્માને ગંદો કરીને એને ભોગવવા માટે બહાર આવે એ બધું જતું રહ્યું. આ ઉપસમનું સ્ટ્રેન્થ છે. ઉપસમ એટલે તમારે કોન્સ્ટન્ટલી અવેરનેસમાં રહેવાનું. એમાં એક કડી આવે છે કે, એક મિનિટ, મેં બહુ ફાઇન, અણી ચૂક્યો અને 100 વર્ષ જીવ્યો. એટલે શું? તમે કોઈ માઉન્ટેન ઉપર ગયા, છેક એના બોર્ડર સુધી ગયા અને તરત જ અટકી ગયા, તો તમારું આયુષ્ય 100 વર્ષ વધ્યું કે નહીં? પડ્યા હોત તો? એવી રીતે ગુસ્સો અહીં સુધી ના આવ્યો અને તરત જ તમે એને અવેર કરીને દબાવી દીધો તો કાયમ માટેનું વેરઝેર અટકી ગયું. એટલે આ ગુજરાતીમાં કડી છે, એક પ્રોવર્બ, અણી ચૂક્યો ને 100 વર્ષ જીવ્યો. લેસ નાનકડી ચીજથી તમે 100 વર્ષ આયુષ્ય વધારી શકો છો. એમ કહેવાનો મતલબ છે કે પોતે જો ડિસિઝન વખતે મેં ક્રોધ કર્યો હોત તો જુદું ડિસિઝન, અને અટકાવી દીધો તો જુદું. વી હેવ ટિલ લાસ્ટ મોમેન્ટ ટુ ડિસાઇડ વોટ વી વોન્ટ. ઘણી વાર તમે જુઓ, 2 જણા સામ સામા ઝઘડતા હોય, બેઠા હોય, ફોન વાગ્યો, કોઈ સારા સમાચાર કે કંઈ પણ આવ્યા, ફોન મૂક્યા પછી તમારી ફિલિંગ જ જુદી હશે. શેના માટે ઝઘડતા હતા યાદે નહીં હોય. એ આખું મેલડાઉન થઈ ગયા હશો તમે, મેલોડાઉન, બધું નીકળી ગયું હશે. ફોનની લાઈન કટ થઈ ગઈ, હવે લાગતું નથી, ચલ કાલે ફોન કરીને પછી તમારામાં એટલો જુસ્સો નહીં રહે. ધ ફોન હેલ્પ યુ એકચ્યુઅલી, કારણ કે તમારું એટલે એકચ્યુઅલી ગુસ્સો હતો જ નહીં, એ સ્પર ઓફ અ મોમેન્ટનો હતો. જો તમારો રિયલ ગુસ્સો હોત તો તમને બીજે દિવસ પણ એવો જ હોત, પણ અટકી ગયો. ધીસ ઇઝ ધ રીઝન કે આપણે જાતેથી અટકાવી જો એ વખતે પકડી શકીએ આપણી જાતને તો ઘણા કર્મ અને ઘણા વેરઝેરથી બચી જઈએ છીએ. ચંદનબાળા ભગવાનના કોણ હતા? પહેલી શિષ્યા, પહેલા સાધ્વી, તીર્થના પહેલા સાધ્વી આપણા સમયના. બધાએ નામ સાંભળ્યું જ હશે, એમાં કોઈ સવાલ નથી. ઘણી સાધ્વીઓના ગુરુ. એક સાધ્વી મૃગાવતી, એમના પોતાના જ માસી હતા, ચંદનબાળાના જ માસી મૃગાવતી. એમને પણ દીક્ષા એમની પાસે લીધેલી. તો એ જ્યાં હતા ત્યાં એક વખત ભગવાન મહાવીરનું સમોસરણ આવીને પધાર્યા, બેઠા. ભગવાનના દર્શન તો કોણ ન કરે? તો બધા સાધ્વીઓને કીધું અને બધા સાધ્વીઓ તૈયાર થઈ અને સમોસરણમાં ગયા ભગવાનના દર્શન અને દેશના સાંભળવા. ભગવાનની દેશનામાં દેવો પણ આવે, મનુષ્ય પણ આવે ને તિર્યંચો બી હોય. એમની દેશના કેવી હોય? દરેકને પોતપોતાની લેંગ્વેજમાં સમજાય. ભગવાનના એવા અતિશય છે.
તિર્યંશને એનિમલ્સને એની ભાષામાં સમજાય અને મનુષ્યને અને દેવને એની ભાષામાં. તો દેવો પણ દર્શનમાં આવે. તો એ વખતે બે દેવ, સૂર્ય અને ચંદ્ર, બે દેવો ભગવાનના દર્શનમાં આવે. હવે દેવોમાં એટલી લાઇટ હોય કે વી કેનોટ સી વિથ ઓપન આઈઝ. એટલો બધું લાઇટ એ લોકોમાં હોય, આપણને દેખાય જ નહીં. આંખ આખા આપણી પેલું થઈ જાય. એટલા માટે નોર્મલી દેવો શું કરતા હોય છે, અત્યારના બી જ્યારે બી કોઈ દેવ, તો એમનું જે મૂળ, જે એમનો વિમાન એટલે જેમાં એ આવતા હોય અને પોતાનું જે મૂળ સ્વરૂપ હોય અત્યારના, ધીસ ઇઝ ઇન રિયાલિટી, એ જંબુદ્વીપ જે આપણે જ્યાં આપણું જોગ્રાફી છે ત્યાં આઉટસાઇડ ઓફ ધેટ એ લોકો બધું મૂકી દે, એ બધું છોડે અને પોતે બીજું રૂપ લઈને અંદર આવે, દેવનું જ રૂપ પણ લેસ પેલાવાળું. દેટ ઇઝ હાઉ દે કમ ઓન ધ આપણા અર્થ ઉપર. પણ આ કેસમાં સૂર્ય અને ચંદ્ર મૂળ રૂપમાં આવ્યા, ઇન ધેર ઓરિજિનલ ફોર્મ. સો વોટ હેપન? ચારે બાજુ લાઇટ, અંધકાર તો હોય જ નહીં, એટલું બધું લાઇટ, કારણ કે દેવો મૂળ રૂપમાં આવ્યા. આ બાજુ ભગવાનની દેશના ચાલે છે. સમય ક્યાં જાય છે ખબર નથી. બધા સાધ્વીઓને બધા બેઠા છે, દેશના ચાલે છે, દેવો પણ બેઠા છે, અને સમય જતાં ચંદન બાળાને અને બીજા સાધ્વીઓને ખબર પડી થોડી કે હવે આપણો સમય થયો લાગે છે, એટલે હાથ જોડીને ચાલ્યા, પોતપોતાના અપાશ્રય જઈને ગયા. હવે આપણામાં વ્યવહાર છે કે સાધ્વીજી, સૂર્યાસ્ત પછી બહાર રહેવાય નહીં. આફ્ટર ધ સનસેટ લેડી સાધ્વી કેનોટ સ્ટે આઉટ. મૃગાવતી પોતે એટલા બધા ઇન્ગ્રોસ હતા ભગવાનના દેશનામાં, એમનું ધ્યાન બીજે કશે જ નહીં. અને ચારે બાજુ પ્રકાશો, હજી તો દિવસ જ છે એમ સમજીને બેઠા જ રહ્યા. દેવોએ દર્શન કર્યા, ભગવાનની દેશના સાંભળી અને પોતાના જગાએ પાછા જતા રહ્યા. જેવા ગયા એવા અંધારું, બિકોઝ એકચ્યુઅલી ઇટ વોઝ આફ્ટર સનસેટ. મૃગાવતીને એબ્સોલ્યુટલી આંખ ખુલી અને પોતે ડરી ગયા કે આ શું છે, હું હજી અંધારામાં બહાર છું, સાધ્વીને આવું શોભે નહીં. તરત જ પગે લાગી અને ભાગ્યા. ઉતાવળથી ચાલતા પોતાના ઉપાશ્રય પહોંચી ગયા. પોતાના ઉપાશ્રય પહોંચી ગયા. ચંદન બાળાને બીજી સાઈડ ઉપર એમને ગુરુ તરીકે ચિંતા થઈ કે સાધ્વી મૃગાવતી ગયા ક્યાં. ખૂબ જ ચિંતામાં બેઠા હતા. મૃગાવતી આવ્યા એટલે એમને થોડો ગુસ્સો આવ્યો ચંદન બાળાને, અને થોડા ચીડાયા અને કીધું આ તમને શોભતું નથી, તમે આવી રીતે મોડા આવો છો, બીજા શિષ્યા ઉપર શું એની અસર પડે. આપણી ભગવાનનું રૂલ છે કે સાધ્વી સૂર્યાસ્ત પછી, સનસેટ પછી બહાર રહે નહીં, તો આવી રીતે કરો એ બરાબર નથી. તમે ગમે તે હોય, ભગવાનની દેશના હોય કે કંઈ પણ આપણું ચારિત્ર જે પાળવાનું છે એ પાળવાનું છે. એવી રીતે એમને ચીડાયા. મૃગાવતીનો વાંક નથી. મૃગાવતી પાસે ચોઈસ હતો ગુરુને સામે સંભળાવી દેવાનો કે મારો ભૂલ નથી, આ સૂર્ય અને ચંદ્ર બે દેવો આવ્યા હતા ને એનાથી આ થયું છે, તમે મને નહીં ચીડાવો. કે મને બી ખબર પડે છે કે ભગવાનનો ચારિત્ર ધર્મ શું કહે છે, કે મારે બહાર નથી રહેવાનું. મૃગાવતી પાસે આ એક ચોઈસ હતો, સામે આર્ગ્યુ કરવાનો. જેમ આપણે શું કરીએ છીએ રોજ,
એવા આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે સામેવાળાને એમ થાય મારી ભૂલ થઈ. આપણે એમાં જ હોઈએ છીએ. પેલો કહેવા આવે પહેલાં આપણે જ એટલું કહી દઈએ કે પેલાને થયું ભાઈ મારી જ ભૂલ છે. અહીંયા મુર્ગાવતીએ શું કીધું? એમની પાસે આ ચોઈસ હતો પોતાની જાતને ડિફેન્ડ કરવાનો. એ ભાવ એમને ઉપસમ કરી કાઢ્યા, દબાવી દીધા. કયા ભાવ બહાર લાવ્યા? અરે રે, મારા કારણે મારા ગુરુને ક્રોધ કરવો પડ્યો, એ ભાવ બહાર આવ્યા. એમને આટલી ચિંતા કરવી પડી મારા માટે, મેં એમને કસાય કરાવ્યો એટલો. પોતે પશ્ચાતાપ, આવું મારાથી થઈ ગયું. પોતાની ડિફેન્ડની તો વાત જ નહીં. ડિફેન્ડ કરી આર્ગ્યુમેન્ટ કરી શકત, પણ એની વાત જ નહીં. એ દબાઈને ઉપરથી દુઃખી કે મારાથી ગુરુનું આ થયું, એમને અસાતા પહોંચી, એમને કસાય કરાવ્યો, દુઃખી થયા. રાત હતી, ચંદનબાળા સૂતા, મુર્ગાવતી એમના પગ દબાવતા ને આ વિચાર કરતા જાય કે મારાથી આ થયું, ગુરુને કેટલી અસાતા પહોંચી, એમના ભાવ મેં બગાડ્યા. વિચાર કરતાં કરતાં બધા અશુભ કર્મ ખતમ. અને ત્યાં શું થઈ ગયું? કેવળ જ્ઞાન થઈ ગયું. ઉપસમ કર્યો, એ કર્મ તરત કપાઈ ગયા. અને આવા ભાવ કર્યા, કેવળ જ્ઞાન થયું. એ વખતે ગુરુ જોડે આર્ગ્યુમેન્ટ કર્યો હોત તો શું થાત? આ ઉપસમનો લાભ મુર્ગાવતીને મળ્યો. તો આ કર્મની બીજી પોઝિશન છે ઉપસમ. ઉદીર્ણા એટલે સહન કરવું, તપ કરીને કે કોઈ પણ ચીજ સામે અસાતા આવી હોય એને સહન કરવી, ઉદીર્ણા. અને ઉપસમ એટલે ચોઈસ હોય, તમારી પાસે બે ચોઈસ હોય, એક ગુસ્સો, ક્રોધ, કંઈ પણ કરવું ને એક દબાવી દેવો. એમાં ચોઈસ તમારો છે. એ જે નક્કી કરો એનાથી ઉપસમ થશે. તો આ બે પોઝિશન થઈ. હવે કર્મ બંધ થાય છે કેવી રીતે? એની પોઝિશન. તો કર્મ બંધ 4 રીતે બતાડ્યા છે, જુદા જુદા. એક ખૂબ જ હલકા. એ કેવા થાય? સાવ મામૂલી, કે આવીને ચોંટે અને એમને નીકળીએ જાય. એવા બંધને સ્પૃષ્ટ કહેવાય છે. એકદમ જ હલકા. એનાથી થોડાક ભારે એ બદ્ધ કહેવાય છે. બંધ એ થોડાક ભારે, એમાં થોડુંક ભોગવવું પડે. પહેલું તો એમને નીકળી જાય. એનાથી થોડા વધારે સોલિડ, આપણે એક્ઝામ્પલથી સમજશું. એનાથી વધારે સોલિડ એ નિધ્ધત કહેવાય છે. હવે આ 3 લેવલ છે કર્મની, જ્યાં સુધી તપ કરીને તમે એને ક્લીન કરી શકો છો. સમજણપૂર્વક આ બધા જ કર્મ આપણે કાપી શકીએ છીએ. સ્પૃષ્ટ, બદ્ધ અને નિધ્ધત, એ 3 સોલિડ સુધી કાપી શકીએ છીએ. પણ જે સિવિયર બાંધ્યા છે, એકદમ ઇન્ટેન્સ, એકદમ જ ભારે બાંધ્યા છે, એને કહેવાય છે નિકાચિત. અને એ ભોગવ્યા વિના છૂટકો નથી. દેટ્સ ધ 4th લેવલ. ફોર એક્ઝામ્પલ, 2 ભાઈઓ ઝઘડે છે. એ આપણને ગમે, જે નોર્મલી ગમતું હોય છે. કોઈ ઝઘડે તો આપણને ગમે ને, એવી રીતે. તો 2 ભાઈઓ ઝઘડે છે, એ ગમે. તો એ તમે ખાલી ગમ્યું એટલે સ્પૃષ્ટ બંધ કર્યું, હલકું, કારણ કે દૂરથી ગમે છે. એ જ 2 ભાઈઓ ઝઘડે છે, એની વાતો આપણે બધે કરીએ પોતેથી, આપણે ઇનિશિયેટિવ લઈએ. તો એ બદ્ધ કર્યું, એનાથી એક હાયર લેવલનું. બંનેના ફેમિલીમાં આપણે જઈએ, જાણે કે હેલ્પ કરવા જઈએ છીએ, અને બંને પાસેથી વાતો જાણીએ, મસાલો જાણીએ કે શું ચાલી રહ્યું છે.
શું છે ભાઈ, કેમ છે તારું, બધું ઓકે છે, શું કહે છે સામેવાળો, જાણે કે આપણે બતાડીએ કે હું તને હેલ્પ કરવા આવ્યો છું. તો એ નિધ્ધત બાંધ્યું, એ સોલિડ બાંધ્યું. અને પછી તો બેઉ ભાઈઓને ત્યાં જઈને ખોટી ચાળીઓ કહે, ભાઈ તું આટલું જલ્દી સેટલ નહીં કરતો, તે વધારે કર્યું છે. પેલો તો તારા માટે આમ બોલે છે કે આ પોણીઓ છે, આ છે, તે છે, કે આટલું બધું તારે આપવાની જરૂર નથી. અને બીજી સાઈડ જઈને કે તારા માટે આમ બોલે છે, કંઈ ક્લોઝ નહીં કર, મારા હિસાબે તો તારી પાસે વધારે સ્ટ્રોંગ છે, હજી બી તું આર્બિટ્રેશન કર, આ કર, તે કર કરીને. આપણે તો મજા જ જોઈએ છે ને. આપણા નથી લાગતા પૈસા, નથી મળવાના આપણને. આ પટી જશે પછી કરશું શું? આખો કેસ પટે પછી આપણી પાસે તો ક્યારે આવો આવશે મસાલો? તો એ શું બાંધ્યું? નિકાચી. પછી તમારે ત્યાંય ઝઘડો આવશે જ, ભૂલતા નહીં. આ જ રીતે સારા સાઈડ ઉપર બી ધર્મ કરવાના ભાવ થયા તો એ સ્પૃષ્ટ બંધ કર્યું, હલકું, કે ચલો ભાવ થયા છે. ધર્મને સમજાવવા માટે તમે ટાઈમ કાઢ્યો થોડું, તો એ બદ્ધ થયું. પછી તો રોજ પ્રવચન સાંભળવા, જીનવાણી સાંભળવા, અપાશ્રય જાય, સ્વાધ્યાય કરે, સમાયિક કરે, પૂજા કરે, બધું કરે, તો એ નિધ્ધત થયું. અને ધર્મ ધ્યાનમાં સ્થિર રહે, ઘરે હોય તો બી શાંતિથી બધું કરે, ધર્મની લાઈનના એ જ પ્રમાણેથી જીવે પોતે, તો એણે નિકાચિત બંધ કર્યું. તો આવી રીતે ચારે બંધ અને 4 રીતે જુદા જુદા થાય છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એને કેવી રીતે સમજવાનું છે? એકવાર ધંધો કર્યો, અરુણભાઈ, તો લોસ કર્યો, બરાબર છે કોઈએ. પછી બીજી વાર લાવ, ડબલ ઓર ક્વિટ્સ, એટલે પાછો ધંધો કર્યો, લોસ કર્યો. ત્રીજી વાર તો કોઈએ સામેથી કે ચાલ આ કમાય એવું કંઈ કરું, એટલે કોઈ દોસ્તારે એને સસ્તું આપ્યું, દેખીતો નફો, વહેંચીને નફો કર્યો, સામેવાળો ઉઠી ગયો, એટલે પાછો લોસ. હવે તમને ઉપરા ઉપરી દેખાય છે તો તમે કર્મની થિયરી સમજો કે આ નિકાચિત કર્મ બાંધેલું છે, લોસ લેવાનો જ છે હમણાં, તો શાંતિથી બેસું, હમણાં કંઈ ન કરું, બાંધેલા કર્મને ભોગવી લેવા દે ભાઈ. જેટલી વાર હું રમીશ એટલી વાર બેટિંગમાં ઝીરોમાં જ આઉટ થઈશ. આ રીતે લેવાનું છે આપણે સમજણ, કે નિકાચિત બાંધેલું છે, વારંવાર તમને યાદ કરાવે છે. તમે એકવાર દવા કરો ને સાજા થતા જ નથી, બીજી જગાએ અમેરિકા જઈને કરી, નથી થતા, ત્રીજી જગાએ કોઈએ કીધું ઓપરેશન કર, ચલ ભાઈ ખોલ બોડી, ઓપરેશન કરાવ્યું, સાજા જ નથી થતા. તો વિચાર કરો કે મારે આ ભોગવવાનું હતું, તો શેના માટે આ બધું છૂતામણ ને આ બોડીને ખોલું ને આ ને તે ને બધું કરું? જેનાથી જો થવાનું હોત તો 1-2 વાર દુનિયામાં દવાઓ તો બધે જ મળે છે, તો એમાંથી રિઝલ્ટ આવી ગયું હોત, પણ નથી આવતું. તો આ નિકાચિત બાંધેલા અસાતા વેદનીય કર્મનો ઉદય છે, ભાઈ શાંતિથી ભોગવી લે. છેક સુધી બોડીને ખોલીને આ ને તે ને બધું, એમાં કંઈ મળવાનું નથી. તો આ રીતે આ કર્મને સમજવાનું છે આપણે. ભગવાને કેટલા નિકાચિત કર્મો બાંધ્યા હતા, બધા જ ભોગવ્યા. પહેલાં ભગવાનના ટાઈમમાં અસાતા આવે નહીં એટલી બધી, તોય પેલા ત્રિપુષ્ટ વાસુદેવના ટાઈમમાં જે કાનમાં શીશું રેડ્યું હતું એના ખિલ્લા, એવું તો કોઈ રડો આપણે સાંભળ્યું નથી. એ કેવું જોરદાર નિકાચિત કર્મ બાંધ્યું હશે. એટલે આપણે આ સમજી, અને પહેલાં તો જો બાંધવા ન બંધાય તો બેસ્ટ, પણ જો બંધાઈ જાય તો પછી એ વખતે સમજવાનું કે હવે શાંતિથી જ્યારે ઉદય આવ્યો ત્યારે ભોગવી લો. અને એની આ સાઇન છે. ઉપરા ઉપરી કરવાથી પણ સુધરે નહીં, તો સમજવો કે આ નિકાચિત બાંધેલું છે. આ જ રીતે આપણે અવેરનેસ રાખી અને ઘણા એંગલથી કર્મના ફળને ઓછા કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ, કાઢી શકીએ છીએ, બધું જ. અવેરનેસ ઇઝ ધ સાયલેન્ટ કી ટુ ટ્રુથ. એ ખાસ યાદ રાખજો, જાગૃતપણું એ સત્યની ચાવી છે. એવરીથિંગ ઇઝ અવેરનેસ અને નોલેજ.
થઈ ગયો ટાઈમ. તો એ પ્રમાણે આપણા બધી જ પોઝિશનો ને મગજમાં જેટલી બી રહે એટલી કરીને પોતપોતાની લાઈફમાં એ સુધારો કરી શકીએ. કોઈને કંઈ ક્વેશ્ચન છે? કોઈ પણ હોય તો? હા, ના, બધાનું ભેગું ગયા ભાવનું હોય કે તારે બધાને એ લોકોને એક સાથે માર્યા હોય તો એક સાથે એ લોકો આગળ ગયા. આપણે ભાવનું ઋણ તો ઘણું ચાલતું જ હોય છે, અને એ ઋણ છે ને ધર્મ જ તોડી શકે છે. કેટલા જણનું નેમિનાથ અને રાજુલનું કેટલા ભાવથી સાથે હતું, બરાબર ને? તો સ્ટોરી ખબર છે. ક્યારે તૂટ્યું? છેલ્લે જ્યારે ધર્મમાં ભગવાને તીર્થંકર બનાવ્યા ત્યારે જ તોડ્યું ને. પાર્શ્વનાથ અને કમઠ કેટલા વર્ષથી હતું સાથે, તો ક્યારે તૂટ્યું? ભગવાન પાર્શ્વનાથ બન્યા ત્યારે તૂટ્યું. હજી પહેલાં તો મેઘમાળી જ છે, એ તો હજી દેવલોકમાં જ છે, મેઘમાળી જ છે. એના તો આયુષ્ય કેટલા લાંબા હોય. આપણા ભગવાન તીર્થંકર બનીને મોક્ષમાં જતા રહ્યા. તૂટી ગયો ને રિલેશન. ધર્મ જ તોડે છે. ખોટા રિલેશનો, ખોટું આ તમારે નીકળ. કારણ વેર ઝેર કોઈ દાડો તોડશે નહીં. તમે વેર રાખ્યું એટલે તમારું ઝેર મને આવશે જ, એ થવાનું જ છે, પાક્કું. પણ તમે ધર્મથી એને અલગ કરી શકો છો. મારે રાખવું જ નથી હવે, એકવાર સહન કરી લેવા દે. એનું વેર આવ્યું, સહન કરી લેવા દે. ભગવાન પાર્શ્વનાથ તો સહન જ કરવાના હતા ને, એમને સહાય મળી, બાકી એ તો સહન માટે જ ઊભા હતા ને. એમને ક્યાં પોતે કરવું હતો, તાકાત તો બધી જ હતી. એટલે વેર ઝેર તોડવા માટે ધર્મ જ છે, એક વારને સ્ટોપ કરવા માટે. બીજો કોઈ રસ્તો નથી. તમે કસાઈથી નહીં કસાઈ સાફ કરી શકો. કસાઈને સાફ કરો તો ધર્મ જ મળશે.